ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने अव्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनो, ભગવત કૃપાથી શુક્લ યજુર્વેદીય કાણવ શાખાની ઈશાવાસ્ય ઉપનિષદના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમાનુસાર 15મા શ્લોકની ગઈકાલે આપણે ચર્ચા કરી રહ્યા હતા. આ 15મા શ્લોકમાં ઉપાસના સહકૃત કર્મના અનુષ્ઠાનના ફળ સ્વરૂપે જે શ્રુતિએ અમૃતત્વની પ્રાપ્તિ બતાવી, અમૃતત્વ કેવો અમૃતત્વ? પ્રકૃતિ લય એ જ જેનું લક્ષણ છે એવું અમૃતત્વ. એટલે કે સંસાર અંતપાતી ફળ એવું અમૃતત્વ જે ઉપાસના સહકૃત કર્મના અનુષ્ઠાન દ્વારા પ્રાપ્ત થાય છે, એ વાત જે શ્રુતિએ કરી 9, 10, 11, 12, 13 અને 14 આ 6 શ્લોકોના માધ્યમથી અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા વિદ્યા મૃતમ અશ્નુતે એ જે કહ્યું શ્રુતિએ, તો એ જે અમૃતત્વ જે છે એ ઉપાસકને પ્રાપ્ત થાય છે. તો કયા માર્ગથી પ્રાપ્ત થાય છે? અમૃતત્વની પ્રાપ્તિનો માર્ગ કયો છે? કેન માર્ગેન અમૃતત્વમ અશ્નુતે? આ પ્રશ્નના ઉત્તરમાં માર્ગ બતાવવામાં આવી રહ્યો છે.
અર્થાત કે જે માર્ગથી અમૃતત્વ પ્રાપ્ત થાય છે એ હિરણમયેન પાત્રેણ ઇત્યાદિ 15મા શ્લોકથી ભગવતી શ્રુતિ એ માર્ગ બતાવે છે. અને આ શ્લોકમાં ઉપાસના સહકૃત કર્માનુષ્ઠાતા એટલે કે સમુચ્ચયકારી, એના માટે આપણે નામ શું લઈશું? સમુચ્ચયકારી. તો જે સમુચ્ચયકારીનું જ્યારે શરીર છૂટે છે તો શરીર છૂટ્યા પછી એ અધિદેવ પરિચ્છેદને પ્રાપ્ત થાય છે. અધિદેવ પરિચ્છેદ એટલે કે હિરણ્ય ગર્ભ, સૂર્યમંડળ અંતર્ગત જે જ્યોતિર્મય પુરુષ છે એ સૂર્યમંડ આદિત્ય મંડલસ્થ જે જ્યોતિર્મય, જેને માટે હિરણમય શબ્દનો પ્રયોગ કર્યો, તો આદિત્ય મંડલસ્થ જે પુરુષ છે એની પ્રાપ્તિ થાય એ માટે થઈને સમુચ્ચયકારી જે છે એ ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે. કોને? ભગવાન સૂર્યનારાયણ અને આદિત્યને. એટલે આ જે વચન છે એ સમુચ્ચયકારીનું છે. સમુચ્ચયકારી શું કહે છે? સત્યસ્ય મુખમ હિરણમયેન પાત્રેણ અપિહિતમ, એવું કહે છે. સત્યસ્ય મુખમ હિરણમયેન પાત્રેણ અપિહિતમ. સમુચ્ચયકારી કહે છે કે સત્યનું જે મુખ છે, સત્યનું જે મુખ છે એ હિરણમય પાત્રથી અપિહિત એટલે કે ઢંકાયેલો છે. સીધો અર્થ તો આ છે. હવે આ શ્લોકમાં કીધું સત્યનું મુખ. કોનું? તો સત્ય એટલે શું? ભગવતી શ્રુતિએ શ્લોકમાં સત્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. ષષ્ઠી વિભક્ત્યંત સત્ય શબ્દનો પ્રયોગ. સત્યસ્ય એટલે ષષ્ઠી એક વચનનો પ્રયોગ છે. એટલે સત્યનું મુખ. તો સત્યથી અહીંયા શ્રુતિને શું અભિપ્રેત છે? તો ધ્યાન આપો, આદિત્ય મંડલસ્થ બ્રહ્મ. કોણ? આદિત્ય મંડળમાં જે સ્થિત જે બ્રહ્મ છે એ બ્રહ્મને માટે અહીંયા સત્ય શબ્દનો પ્રયોગ છે. તો હવે અર્થ એ થયો કે આદિત્ય મંડલસ્થ જે પુરુષ છે એ પુરુષનું મુખ. હવે સત્યનું મુખ એટલે સત્યસ્ય મુખમ એટલે આદિત્ય મંડળમાં સ્થિત જે પુરુષનું મુખ. હવે સત્યની જગ્યાએ આપણે શું પ્રયોગ કરશો? આદિત્ય મંડળસ્થસ્ય બ્રહ્મણ, એટલે કે આદિત્ય મંડળમાં સ્થિત જે બ્રહ્મ છે એ બ્રહ્મનું મુખ. તો સત્યનો અર્થ થયો આદિત્ય મંડળસ્થ બ્રહ્મ. હવે એનું મુખ. હવે મુખ શબ્દનો અર્થ શું લેવાનો છે? તો ભગવાન ભાષ્યકાર કહે છે દ્વારમ. મુખ એટલે દ્વારમ. દ્વારથી પણ અભિપ્રાય છે એની પ્રાપ્તિનો માર્ગ. દ્વારથી અભિપ્રાય છે એટલે કે આદિત્ય મંડળસ્થ જે બ્રહ્મ છે એની પ્રાપ્તિનો માર્ગ. સત્યસ્ય મુખમ
સત્યસ્ય મુખમ. શ્રુતિ શ્લોકમાં શું શબ્દ પ્રયોગ છે? સત્યનું મુખ. એટલે હવે ભાષ્યથી અર્થ શું થયો? આદિત્ય મંડળસ્થ બ્રહ્મની પ્રાપ્તિનો માર્ગ. શું અર્થ થયો? આદિત્ય મંડળમાં સ્થિત જે બ્રહ્મ છે એ બ્રહ્મની પ્રાપ્તિનો માર્ગ હિરણમય પાત્રથી અપિહિત એટલે ઢંકાયેલો છે. શેનાથી ઢંકાયેલો છે? હિરણમય પાત્રેણ. તો પાછો પ્રશ્ન ઉભો થાય, ભાઈ હિરણમય પાત્ર એટલે શું છે? હિરણમયનો અર્થ છે જ્યોતિર્મય. હિરણમય એટલે જ્યોતિર્મય. તો અર્થાત એ થયો કે જ્યોતિર્મય પાત્રથી. તો પાછો શબ્દ બધે પાત્ર એટલે શું હશે? તો પાત્રેણ, તેન પાત્રેણ અપિહિતમ. પાત્રેણ અપિહિતમ. પાત્રનો અર્થ છે અપિધાન ભૂત એટલે ઢાંકણું. પાત્રનો સીધો અર્થ શું છે? ઢાંકણું. પાત્ર એટલે ઢાંકણું. તો ભાઈ ત્યાં કઈ પાત્ર થોડું છે કે ઢાંકણું લાગેલું છે? તો કયું? પાત્રથી અભિપ્રાય છે પાત્ર તુલ્ય તેજો મંડલેના. તેજો મંડળથી. પાત્ર તુલ્ય તેજો મંડળથી. પાત્ર શબ્દનો પ્રયોગ શ્રુતિએ શા માટે કર્યો? તો જો પતેલીમાં દૂધ હોય, એની ઉપર પાત્ર ઢાંકેલું હોય તો દૂધ દેખાશે? નહીં દેખાય ને. તો પાત્ર એ દૂધનું શું થયું? આચ્છાદન થયું, ઢાંકણું થયું, જેના કારણે પતેલીની અંદર રહેલું દૂધ છે એ દેખાતું નથી ભાઈ. તો હવે આદિત્ય મંડળસ્થ જે બ્રહ્મ છે, કેવો? આદિત્ય મંડળસ્થ જે બ્રહ્મ છે એનો જે મુખ એટલે પ્રાપ્તિનો માર્ગ. આદિત્ય મંડળસ્થ બ્રહ્મની પ્રાપ્તિનો માર્ગ જે છે એ તેજો મંડળથી ઢંકાયેલો છે. સમજાણું? આદિત્ય મંડળસ્થ જે બ્રહ્મ છે એ બ્રહ્મની મુખ એટલે દ્વાર, પ્રાપ્તિનો માર્ગ. આદિત્ય મંડળની અંદર સ્થિત જે બ્રહ્મ છે એ બ્રહ્મની પ્રાપ્તિનો જે માર્ગ છે એ તેજો પાત્ર તુલ્ય તેજો મંડળથી અપિહિત છે એટલે કે આચ્છાદિત છે. અપિહિત છે એટલે આચ્છાદિત છે. આચ્છાદિત છે એટલે તેજો મંડળ એ શું થયું? ઢાંકણું થયું, આચ્છાદન થયું. અને એના આચ્છાદનના કારણે આદિત્ય મંડળસ્થ જે બ્રહ્મ છે એ ઢંકાઈ ગયો છે. એ છે છતાં દેખાતું નથી. જેમ પાત્રની અંદર દૂધ હોય અને ઢંકાણેલું હોય તો હોવા છતાં એ દૂધ દેખાતું નથી, એમ શ્રુતિમાં શ્લોકમાં શબ્દ છે હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતમ મુખમ. સીધો પાઠ કરો તો શું દેખાય? આવું દેખાય કે ભાઈ હિરણ્યમય એટલે સુવર્ણમય જ્યોતિર્મય પાત્રથી સત્યનું મુખ ઢંકાયેલું છે. કોઈ વ્યાકરણવિદ હોય તો શ્રુતિનો આવો સીધો જ અર્થ કરે, પણ તાત્પર્ય બતાવી શકે નહીં. એટલે આ શ્રુતિનો અભિપ્રાય છે એ ભગવાન શંકરાચાર્યજી એ સ્પષ્ટ કર્યો. એટલે ભગવાન શંકરાચાર્યના ભાષ્યના માધ્યમથી આ શ્લોકનો અર્થ આપણે હૃદયંગમ કરવાનો છે. તો હવે સમુચ્ચયકારી આવી પ્રાર્થના કરે છે કે હિરણમયેન પાત્રેણ સત્યસ્ય અપિહિતમ મુખમ. એટલે સત્યસ્ય મુખમ હિરણમયેન પાત્રેણ અપિહિતમ.
એટલે કે સત્યનું મુખ એટલે કે આદિત્ય મંડલસ્થ જે બ્રહ્મ છે એનું મુખ એટલે એની પ્રાપ્તિનું દ્વાર તેજો મંડળથી ઢંકાયેલું છે. સમજાણું? એટલે અહીંયાથી આપણને જે દેખાય છે એ સૂર્યનું તેજો મંડળ દેખાય છે, પણ તેજો મંડળની અંદર રહેલું જે આદિત્ય મંડલસ્થ જે બ્રહ્મ છે એનું દર્શન થતું નથી. તો હવે આ સમુચ્ચયકારી શું કહે છે કે આદિત્ય મંડલસ્થ જે બ્રહ્મ છે એનું હું દર્શન કરવા માંગુ છું. એટલે અહીંયા હિરણ્યગર્ભને પ્રાર્થના છે કે તમારું જે પ્રાપ્તિનું દ્વાર છે એ તેજો મંડળથી ઢંકાયેલો છે, આચ્છાદિત છે. હું તમારા એ સ્વરૂપને પ્રાપ્ત કરવા માંગુ છું. કેમ? કારણ કે હું સમુચ્ચયકારી છું. ઉપાસના સહકૃત કર્મનું અનુષ્ઠાન મેં કરેલો છે અને ઉપાસના સહકૃત કર્મના અનુષ્ઠાનનું ફળ છે આદિત્ય મંડળમાં સ્થિત બ્રહ્મની પ્રાપ્તિ. એટલે સમુચ્ચયકારી કહે છે કે આદિત્ય મંડલસ્થ જે બ્રહ્મ છે એ બ્રહ્મનું મુખ એટલે પ્રાપ્તિનું દ્વાર જ્યોતિર્મય પાત્રથી, પાત્ર તુલ્ય સમજવાનું, પાત્ર એટલે પાત્રની સમાન. જેમ પાત્ર એ ઢાંકવાનું કામ કરે છે એમાં જ્યોતિર તેજ શું કરે છે? ઢાંકવાનું કામ કરે છે આદિત્ય મંડળ સ્થિત બ્રહ્મને. એટલે એ પ્રાપ્તિનું દ્વાર અપિહિતમ એટલે કે આચ્છાદિત છે. શું છે? આચ્છાદિત છે, અપિહિત છે. તો આચ્છાદિત હોવાના કારણે હું તમારું દર્શન કરી શકતો નથી. આ કોણ કહે છે? સમુચ્ચયકારી કહે છે. સમુચ્ચયકારી એટલે આ 9, 10, 11, 12, 13 અને 14 આ 6 શ્લોકોમાં ભગવતી શ્રુતિએ જે ઉપાસના સહકૃત કર્મનું જે અનુષ્ઠાનનું જે વિધાન કર્યું એ વિધાન પ્રમાણે જે વ્યક્તિ ઉપાસના અને કર્મનું સહકૃત અનુષ્ઠાન કરે છે એ ઉપાસક એટલે સમુચ્ચયકારી, એનું મૃત્યુ સમીપ આવે છે એટલે એનો આધ્યાત્મ પરિચ્છેદ છૂટે છે ત્યારે એની આ પ્રાર્થના છે. હવે શું કહે છે? કહે છે તત્વમ પૂષણ અપાવૃણુ સત્ય ધર્માય દ્રષ્ટયે. આ શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે હે પૂષણ. પૂષણ એ સંબોધન છે. પૂષણને માટે પૂષણને આ પ્રાર્થના છે કે હે પૂષણ. પૂષણને પ્રાર્થના કરે છે. તત્વમ પૂષણ. તો પૂષણ એટલે કોણ? પૂષણ એ સંબોધન છે. પૂષણનો અર્થ છે ભગવાન રવિ, સૂર્ય. કોણ છે? સૂર્ય. આ સૂર્યને માટે પ્રાર્થના છે. ભગવાન સૂર્યને સમુચ્ચયકારી પ્રાર્થના કરે છે કે હે પૂષણ. પૂષણ ભગવાન સૂર્યને માટે પૂષણ એ સંબોધનનો પ્રયોગ છે. તો પ્રશ્ન ઉભો થાય કેમ ભગવાન સૂર્યનારાયણને માટે પૂષણ શબ્દનો પ્રયોગ કેમ કરવામાં આવે છે? ભાઈ સજ્જન, પૂષણ એટલે જગતનું પોષણ કરે છે. એટલે શું કરે છે? જગતનું પોષણ કરે છે. એટલે જગત પોષણાત પૂષા રવિ. જગતનું પોષણ કરવા વાળા હોવાથી પૂષા એટલે ભગવાન રવિ. જગતનું પોષણ એટલે આપણા બધાનું પોષણ. ભગવાન સૂર્યનારાયણ કલ્પના કરો એનો ઉદય ન થાય તો જીવ સૃષ્ટિ રહે ખરી? અન્ન પાકે ખરું? એટલે
ભગવાન સૂર્યથી વૃષ્ટિ થાય છે, વૃષ્ટિથી અન્ન પાકે છે, અન્નથી પ્રજા જીવે છે. આ ક્રમ છે. એટલે આખા જગતનું પોષણ ભગવાન સૂર્ય કરે છે. એટલે સૂર્યના માટે સમુચ્ચયકારી પૂષણ શબ્દથી સંબોધિત ભગવાન સૂર્યને કહે છે કે હે પૂષણ, જગતનું પોષણ કરવાવાળા ભગવાન, તત તત ત્વમ અપાવૃણુ. જો શ્લોકમાં છે ને તત્વમ છે ને એને જુદું પડો. તત ત્વમ, તત એટલે એ જે જ્યોતિર્મય જે પાત્ર છે, જે તેજો મંડળ છે, તેજો મંડળ જેના કારણે આદિત્ય મંડળસ્થ બ્રહ્મ જે છે એનું દર્શન નથી થઈ શકતું, ઢંકાયેલું છે. શેનાથી? તેજો મંડળથી. તો એ તેજોમય મંડળ જે છે એ તત્ શબ્દને કહે છે કે તત્ ત્વમ એટલે હે ભગવાન, હે પોષણ તમે. ત્વમ એટલે પોષણ તમે. અપાવૃણુ, અપાવૃણુ એટલે અપસારય, હટાવી લ્યો. અપસારયનો અર્થ છે હટાવી લો. એટલે કે તમારા તેજોમય મંડળને તમે સંકેલી લો. એટલે જેથી કરીને એ જો સમેટાઈ જશે તો આદિત્ય મંડળસ્થ જે બ્રહ્મ છે એની પ્રાપ્તિ મને થઈ શકે. કોને માટે સંકલન કહે છે? એ કહે છે સત્ય ધર્માય દ્રષ્ટએ, સત્ય ધર્મ માટે. સત્ય ધર્માને તમારી દ્રષ્ટએ, દ્રષ્ટએ એટલે કે ઉપલબ્ધએ, સત્ય ધર્મને તમારી ઉપલબ્ધિ થાય એટલા માટે હે પૂષણ તમે આદિત્ય મંડળસ્થ પુરુષનો જે સ્વરૂપ, જે તેજોમય મંડળથી ઢંકાણેલું છે એ તેજો મંડળને તમે હટાવી લો, જેથી હું આદિત્ય મંડળસ્થ જે બ્રહ્મ છે એની ઉપલબ્ધિ કરી શકું. સમજાણું? આ જે શ્રુતિનો અભિપ્રાય છે સજ્જનો. શ્લોકનું પઠન કરો તો આમાંનો કોઈ અર્થ શ્લોકમાં દેખાય નહીં, ખબર જ ના પડે કે શ્રુતિ આ શું કહે છે. એટલે ભગવાન શંકરાચાર્યજી છે એ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે શ્રુતિના તાત્પર્યને જાણવાવાળા છે. એણે જો આ શ્રુતિનો અર્થ આવો ન કર્યો હોત તો આપણને કંઈ ખબર પડે નહીં કે ભગવતી શ્રુતિ શું કહે છે. તો સમુચ્ચયકારીએ પૂષણ એટલે જગતના પોષક ભગવાન સૂર્યનારાયણને આવી પ્રાર્થના કરી. શા માટે? કારણ કે ઉપાસના સહકૃત કર્મનું ફળ જે છે એ આદિત્ય મંડળસ્થ બ્રહ્મની પ્રાપ્તિ છે. શું છે? આદિત્ય મંડળસ્થ બ્રહ્મની પ્રાપ્તિ છે, સમુચ્ચયનું ફળ. અને એટલે જ ભગવતી અહીંયા સમુચ્ચયનું વિધાન કર્યું. અને જો કોઈ એક એક કરે તો એક એક એટલે કોઈ કર્મ જ કરે યા કોઈ ઉપાસના કરે તો આદિત્ય મંડળસ્થ પુરુષની પ્રાપ્તિ નથી. તો એનાથી જુદા જુદું ફળની પ્રાપ્તિ થઈ છે. એટલે જુદું જુદું ફળ છે એ સંસાર અંતપાતી ફળ છે. એટલે ભગવતી શ્રુતિએ અહીંયા ઉપાસના અને કર્મના સમુચ્ચયનું વિધાન કર્યું. એટલે કે ઉપાસના સહકૃત કર્મનું અનુષ્ઠાન જે કરે છે એનું સાક્ષાત ફળ છે ક્રમ મોક્ષ. ક્રમ મોક્ષ એટલે આ અધ્યાત્મ પરિચ્છેદના પરિત્યાગ પૂર્વક આદિત્ય મંડળસ્થ જે બ્રહ્મ છે અધિદેવ રૂપ એની પ્રાપ્તિ. એટલે ઉપાસનાના ફળ સ્વરૂપે અધ્યાત્મ પરિચ્છેદ છૂટી જાય છે અને અધિદેવ પરિચ્છેદની પ્રાપ્તિ થાય છે સજ્જનો ઉપાસનાના ફળ સ્વરૂપે. આ ક્રમથી મોક્ષ કહેવામાં આવે છે. વેદાંતની અંદર બે પ્રકારના મોક્ષનું વર્ણન છે, એક સદ્યો મોક્ષ અને એક ક્રમ મોક્ષ. જે સદ્યો મોક્ષનો અનધિકારી છે એના માટે આ ક્રમ મોક્ષ છે. તો ઉપાસના સહકૃત કર્મનું અનુષ્ઠાન સજ્જનો. અપસારય કીધું.
કોના માટે? સત્ય ધર્મની માટે. ઉપાસક આ શ્લોકમાં પોતાની સત્ય ધર્મ કહે છે કે હું સત્ય ધર્મ છું, એટલે મને આદિત્ય મંડળસ્થ જે બ્રહ્મ છે એની ઉપલબ્ધિ થઈ જાય. એટલા માટે હે ભગવાન સૂર્યનારાયણ એટલે કે હે ભૂષણ, તમારા તેજોમય મંડળને તમે હટાવી લો, હટાવી લો, દૂર કરી દો, જેથી કરીને હું તમારા મંડળની અંદર સ્થિત જે બ્રહ્મ છે એની ઉપલબ્ધિ કરી શકું. તો હવે આ જે સમુચ્ચયકારી પોતાની સત્ય ધર્મ કેમ કહે છે કે સત્ય ધર્મની દ્રષ્ટિએ સત્ય ધર્મને તમારી ઉપલબ્ધિ થાય, એટલા માટે ઉપાસક સત્ય ધર્મ છે. તો સત્ય ધર્મ એટલા માટે છે ઉપાસક કે કારણ એને સત્યની ઉપાસના કરી છે. શેની? સત્યની. તો જો આ 15મા શ્લોકમાં સત્યસ્ય અપિહિતમ મુખમ કીધું ને, સત્યનું મુખ ઢંકાણેલું છે. તો સત્યનો અર્થ શું કર્યો છે ત્યાં? આદિત્ય મંડળસ્થ બ્રહ્મ. આદિત્ય મંડળસ્થ બ્રહ્મ. સત્યસ્ય અપિહિતમ મુખમાં સત્યનો અર્થ છે આદિત્ય મંડળસ્થ બ્રહ્મ. અને સત્ય ધર્મ એટલે ઉપાસક પોતાને સત્ય ધર્મ કહે છે. તો સત્ય ધર્મ શબ્દની અંદર જે સત્ય શબ્દનો અર્થ છે આદિત્ય મંડળસ્થ બ્રહ્મ. અને આ જે સત્યની ઉપાસનાના કારણે ઉપાસકે સત્યની ઉપાસના કરી છે. સત્યની એટલે કે આદિત્ય મંડળસ્થ બ્રહ્મની ઉપાસના કરી છે. એટલે કે સત્ય ધર્મનો અર્થ થયો આદિત્ય મંડળસ્થ બ્રહ્મની ઉપાસનાના કારણે સત્યમ ધર્મ યસ્ય, સત્ય એ જ જેનો ધર્મ છે, જેનો સત્યની ઉપાસનાના કારણે સત્ય ધર્મ છે જેનો, સત્ય ધર્મ છે જેનો ઉપાસનાક્ય ધર્મ છે. એટલે ઉપાસ્ય બ્રહ્મની અંદર ધર્મત્વનો આરોપ છે. સત્યમ ધર્મ, સત્ય એ જ જેનો ધર્મ એટલે સ્વરૂપ છે યસ્ય. તો મારો ધર્મ છે સત્યની ઉપાસના, એ મેં કરી છે. બ્રહ્મની અંદર ધર્મત્વનો આરોપ, એટલે ધર્મથી અભિપ્રાય છે બ્રહ્મ, એટલે બ્રહ્મની ઉપાસનાના કારણે. હવે જેમ સમજો કે હીરાનો ધંધો કરતો હોય તો એને માટે શું કહેવામાં આવે? હીરાવાળો. એનું સંજ્ઞા થઈ ગઈ ને. એમ સત્યની ઉપાસનાના કારણે હું સત્ય ધર્મ છું. સત્યની ઉપાસનાના કારણે હું સત્ય ધર્મ છું. તો એવો હું સત્ય ધર્મ, એ સત્ય ધર્મ દ્રષ્ટ એટલે તમારા સત્યાત્મના ઉપલબ્ધ જો. એટલે ભાષ્યકારે દ્રષ્ટ એ પદનો અર્થ શું કર્યો? તવ સત્યાત્મન ઉપલબ્ધ એ, તમારો જે સત્યાત્મ સ્વરૂપ છે એટલે આદિત્ય મંડળસ્થ જે બ્રહ્મ જે તમારું સ્વરૂપ છે એની મને ઉપલબ્ધિ એટલે પ્રાપ્તિ થાય, એની સાથે હું અભેદ ભાવને પ્રાપ્ત થઈ જાઉં. એટલા માટે જે વચ્ચે બાધા છે તેજો મંડળની એને તમે દૂર કરી દો. એટલે કે અધ્યાત્મ પરિચ્છેદ જે બાધા છે એને તમે દૂર કરી દો અને તમારા અધિદેવ સ્વરૂપને મને પ્રાપ્ત કરાવી દો. આ ઉપાસનાનું ફળ છે. તો આ રીતે સજ્જનો આપણે આ 15મા શ્લોકનો ભાષ્ય સહિત વિચાર કર્યો. જો વર્તમાન કાળમાં જે ઉપાસનાઓ ચાલે છે ને એ પૌરાણિક કોટીની ઉપાસનાઓ છે. ઔપનિષદ ઉપાસનાનું આવું સ્વરૂપ છે. ઔપનિષદ ઉપાસના, વ્યાકૃતની ઉપાસના અને અવ્યાકૃતની ઉપાસના. વ્યાકૃત એટલે કાર્ય બ્રહ્મ, અવ્યાકૃત એટલે કારણ બ્રહ્મ. તો આ ક્રમ મોક્ષના માટે ઉપાસનાઓ છે. વર્તમાન કાળમાં જે છે આપણે જોઈએ સજ્જનો
જે લોકો ધર્મલાભ માટે જ્યાં જતા હોય છે, જેનું શરણ ગ્રહણ કરતા હોય છે, એને આ પ્રામાણ્યભૂત સિદ્ધાંતની સાથે કોઈ લેવા દેવા હોતા એને જ ખબર નથી. એના અનુયાયીને એ શાસ્ત્રોનો બોધ કેવી રીતે કરાવી શકે? એટલે બિચારા ગુરુ જે છે બની બેઠેલા એ પણ અનભિજ્ઞ, અજ્ઞ, અને એનું શરણ ગ્રહણ કરવાવાળા જે છે એ સાધક, એ તો શ્રદ્ધાળુ છે, એનો તો કોઈ દોષ જ નથી. એ તો સમજે છે કે ભાઈ આપણે આ ધર્મનું પાલન કરવાનું છે, ઉપાસના કરવાની છે, પણ એને શાસ્ત્રની તો કોઈ ગતાગમ છે નહીં, એટલે એ કોનું શરણ ગ્રહણ કરશે? કે જે શાસ્ત્રવિદ હોય, ગ્રહણ કરવાનું એનું હોય કે ભાઈ શાસ્ત્રવિદ હોય, શાસ્ત્રના માધ્યમથી, શાસ્ત્રના પ્રમાણભૂત માધ્યમથી શાસ્ત્રીય માર્ગનો જે દર્શન કરાવડાવે, એટલે ત્યાં એટલા અર્થમાં ગુરુની આવશ્યકતા છે. સ્વયં શાસ્ત્રનો બોધ જે છે એ ભાષ્ય હોવા છતાં થઈ શકતો નથી. એટલે શાસ્ત્રવિદ જે અધિકારી મહાપુરુષ છે એના દ્વારા શાસ્ત્ર પ્રતિપાદ્ય જે સિદ્ધાંત છે એને સમજવો જોઈએ, એનું અધ્યયન કરવું જોઈએ. તો સજ્જનો, હવે આ 15મા શ્લોકમાં સમુચ્ચયકારી એ આવી પ્રાર્થના કરે છે ભગવાન સૂર્યનારાયણને, જેથી કરીને એ આદિત્ય મંડળસ્થ જે બ્રહ્મ છે એને ઉપલબ્ધ કરી શકે. ઉપલબ્ધ કરવો એટલે એની સાથે અભેદ ભાવની પ્રાપ્તિ કરવી. ઉપલબ્ધિનો અર્થ છે એની સાથે અભેદ ભાવની પ્રાપ્તિ કરવી. અને એ અભેદ ભાવની પ્રાપ્તિ એટલે શ્રુતિએ કહ્યું છે કે જે આદિત્ય મંડળની અંદર જે પુરુષ છે અને દક્ષિણ આંખની અંદર જે પુરુષ છે એ બેવો એક છે. એક વ્યષ્ટિ છે અને એક સમષ્ટિ છે. તો વ્યષ્ટિ અને સમષ્ટિ એ બેવું જે છે, વ્યષ્ટિનો ભેદ મટી જવાથી એ સમષ્ટિને પ્રાપ્ત થઈ જાય છે. એટલે ઉપાસક જે સમુચ્ચયકારી છે એને આ અધ્યાત્મ શરીરની અંદરથી, શરીર પૂરતો જ હું છું એ ભાવ દૂર થઈને હું સંપૂર્ણ સંસારની અંદર વ્યાપ્ત છું એવો ભાવ આવે છે આદિત્ય મંડળના માધ્યમથી. હું તમને જોઈ શકું, તમે મને જોઈ શકો, તો જોવા માટેની ચક્ષુ બધાની જુદી જુદી છે કે નહીં? બધાની જુદી જુદી છે કે નહીં? તો આપણા બધાની આ ચક્ષુ છે ને એ જુદી જુદી છે, એટલે એને વ્યષ્ટિ ચક્ષુ કહેવામાં આવે. શું કહેવામાં આવે? વ્યષ્ટિ ચક્ષુ. જે બધાની જુદી જુદી છે, દેહ જેટલા દેહધારી જેવો છે એ બધાની ચક્ષુ જે છે એ વ્યક્તિગત છે, જુદી જુદી છે. પણ એક ચક્ષુ સજ્જનો એવી છે જે સમષ્ટિ છે, જેના વગર કોઈ જોઈ શકે, એ છે ભગવાન આદિત્ય મંડળ, સૂર્ય. સજ્જનો, કલ્પના કરો કે સૂર્ય જે સમાપ્ત થઈ જાય તો આપણી આંખ ભલે ગમે એટલી હોય, આ તો ગોલક ભલે સારું હોય, પણ કોઈ પદાર્થ જે નીલપિતાદી રૂપનું દર્શન થાય નહીં. તો આપણી આંખ જે છે ને એ સ્વતંત્ર દર્શન કરાવી શકતી નથી. કોની કૃપાથી પદાર્થનું દર્શન કરાવી શકે છે? તો આદિત્ય. તો બધાની ચક્ષુ કઈ થઈ? આદિત્ય થઈ ગઈ. આપણી આ ચક્ષુ જે છે વ્યક્તિગત ચક્ષુ થઈ, પણ મૂળ રૂપથી ચક્ષુ તો બધાની આદિત્ય જ છે. એટલે આવો બોધ આ ઉપાસના કરાવે છે. એટલે જે અત્યારે એમ કહે ને, હું મારી આ ચક્ષુ, હું આ ચક્ષુથી જોઉં છું. હવે જ્યારે આ ઉપાસનાના ફળ સ્વરૂપે જ્યારે ઉપાસકનો અધ્યાત્મ પરિચ્છેદ દૂર થઈ જાય
ત્યારે એને સૂર્ય મંડળની અંદર સ્થિત જે બ્રહ્મ છે એની ચક્ષુરૂપથી સંપૂર્ણ સંસારની એ આંખ બની જાય છે. ઉપાસક શું બની જાય છે? એ આંખ બની જાય છે. કારણ કે એ આદિત્ય મંડળની સાથે શું થઈ જાય છે? એક થઈ જાય છે. એટલે એની વ્યષ્ટિ ચક્ષુ જે છે નહીં, પણ સમષ્ટિ ચક્ષુ તો સંસારની ચક્ષુ થઈ ગઈ. સમગ્ર સંસારની એ ચક્ષુ બની જાય છે. વ્યષ્ટિ સમષ્ટિમાં ભળી જાય છે. ઉપાસનાનો આ ક્રમ છે. ઉપાસનાથી આ ભાવની પ્રાપ્તિ, અને કહેવામાં ક્રમથી મોક્ષ. તો અધ્યાત્મ પરિચ્છેદ દૂર થઈ ગયો ને અધિદેવ પરિચ્છેદની પ્રાપ્તિ. તો આ રીતે આ તો કેવલ ચક્ષુની વાત થઈ. એવી રીતે શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ, તો આના જે અભિમાની દેવતાઓ છે ને એ મુખ્ય છે. અને આ તો આપણા જે વ્યષ્ટિ જે છે, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ જે છે એ અલ્પ છે, વ્યક્તિગત છે. એની અંદર સ્વતંત્ર કોઈ સામર્થ્ય, એ સમષ્ટિ શ્રોત્ર, સમષ્ટિ ત્વક, સમષ્ટિ ચક્ષુ, સમષ્ટિ રસના અને ઘ્રાણને કારણે જ આ કાર્ય કરી શકે છે. એની અંદર સ્વાતંત્ર નથી. એટલે સમષ્ટિ શ્રોત્ર છે દિશા, સમષ્ટિ ત્વક છે વાયુ, સમષ્ટિ ચક્ષુ છે ભગવાન આદિત્ય, અને સમષ્ટિ જે રસના છે જે વરુણ દેવ છે, અને સમષ્ટિ જે ઘ્રાણ છે જે છે એ અશ્વિની કુમાર છે. આ રીતે જેમ આપણે આ ઉપાધિગત શરીરથી જેમ આ વ્યષ્ટિ ચક્ષુ શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસનાથી, ઘ્રાણથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનો અનુભવ કરીએ છીએ, એ વ્યક્તિગત છે. પણ જ્યારે આ વ્યષ્ટિની અંદરથી જ્યારે આત્મભાવ દૂર થઈ જાય, એટલે એ ઉપાસક જે છે એ સમષ્ટિ જે શ્રોત્ર છે દિશા દેવતાની એ કાનરૂપથી અનુભવે છે. એ મારા કાન છે, દિશા એ મારા કાન છે. અત્યારે કાન આ છે, હું એ કાન તમારા સારા હોય તો જ તમે સાંભળી શકો. બીજાના કાનથી સાંભળી શકો? તો ઉપાસક જે છે મારે છે દિશા એ મારા કાન છે, શ્રોત્ર. વાયુ એ મારી ત્વગેન્દ્રિય છે. આદિત્ય મંડળ જે છે એ મારી આંખો છે. અને રસનાના અભિમાની દેવતા કોણ છે? વરુણ દેવતા, એ મારી રસના છે. અશ્વિની કુમાર એ મારી ઘ્રાણ છે. તો સમષ્ટિ ભાવ આવી ગયો કે નહીં? બોલો, એની અંદર બધા સમાઈ ગયા કે નહીં? તો આ રીતે જ્ઞાનેન્દ્રિયોની વાત થઈ, એ જ રીતે કર્મેન્દ્રિયો, એ જ રીતે મન અને બુદ્ધિ. તો વ્યષ્ટિ ભાવથી છૂટી અને સમષ્ટિ ભાવમાં લઈ જવા માટે ઉપનિષદની અંદર ઉપાસના એટલે ચિંતન. ઉપાસના એટલે ચિંતન, અભ્યાસ. હું આ વ્યષ્ટિ નથી પણ સમષ્ટિ છું. સમષ્ટિ એ મારું સૂક્ષ્મ શરીર છે. આ વ્યષ્ટિ જે છે સૂક્ષ્મ શરીર નહીં, પણ હવે સૂક્ષ્મ શરીરનું સમષ્ટિ સ્વરૂપ એને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. જે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરનું સમષ્ટિ શરીર છે હિરણ્યગર્ભ. એટલે આપણા બધાનું જે વ્યક્તિગત જે સૂક્ષ્મ શરીર છે ને એ સમષ્ટિ હિરણ્યગર્ભના કારણે છે, નહીં તો આની કોઈ સત્તા નથી. એટલે હિરણ્યગર્ભની ભાવની પ્રાપ્તિ એ ઉપાસનાનું ફળ છે. આ ઉપાસના સહકૃત કર્મનું ફળ. એટલે સમુચ્ચયકારી એવી પ્રાર્થના કરી કે હું આદિત્ય મંડળસ્થ જે બ્રહ્મ છે એની સાથે હું ભળી જાઉં, એટલે મારો અધ્યાત્મ પરિચ્છેદ છૂટી જાય અને અધિદેવ પરિચ્છેદની પ્રાપ્તિ
થઈ જાય. તો અહીંયા એક જ દ્રષ્ટિની વાત છે, પણ સમગ્ર જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધું આના ઉપલક્ષણથી સમજી લેવાનું છે. બરાબર? તો આ રીતે 15મા શ્લોકમાં આ ભાવ છે. હવે 16મા શ્લોકની અંદર પણ સજ્જનો હજી આ સમુચ્ચયકારી છે એ એની વાત આગળ હજી જારી છે. સમુચ્ચયકારી ભગવાન સૂર્યનારાયણને શું કહે છે એ વાત 16મા શ્લોકમાં પણ હજી એ વાત જારી છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ